નમસ્કાર. અગાઉ આપણે ફુગાવાના જુદા જુદા પ્રકારો વિશે ચર્ચા કરી. આમ જોવા જઈએ તો દરેક પ્રકાર એ સ્વતંત્ર નથી, પરંતુ એક પ્રકારનો ફુગાવો એ બીજા પ્રકારમાં જોવા મળે છે. હવે આપણે ફુગાવાના કારણો વિશે ચર્ચા કરીશું કે ફુગાવો થવા માટે જવાબદાર કારણો કયા છે. તો એમાં પહેલું છે નાણાકીય આવક. જો લોકોની નાણાકીય આવકમાં વધારો થાય એના પરિણામે તેઓની ખરીદ શક્તિમાં વધારો થાય. નાણાકીય આવક વધે એટલે સ્વાભાવિક રીતે એમની જે ખરીદ શક્તિ છે, પરચેસિંગ પાવર છે, એ પરચેસિંગ પાવર વધે, જેના પરિણામે એની માંગમાં વધારો થાય. માંગ વધે પરંતુ તાત્કાલિક ઉત્પાદનમાં વધારો કરવો શક્ય હોતો નથી, જેના પરિણામે કિંમતોમાં વૃદ્ધિ થાય, ભાવ વધારો થાય. બીજું, ઉત્પાદન ખર્ચ. અર્થતંત્રની અંદર જે ઉત્પાદન ખર્ચ છે એ ઉત્પાદન ખર્ચ વધે. એના માટેના ઘણા કારણો હોઈ શકે. કાચા માલની કિંમતો વધે, ઉત્પાદનના જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એની કિંમતોમાં વધારો થાય. તો આ બધાના પરિણામે કિંમતોમાં વધારો થાય અથવા ફુગાવો અસ્તિત્વમાં આવે. દાખલા તરીકે કોઈ એક કાપડ બનાવતી કંપની છે, એમાં કાચા માલ તરીકે રૂનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો કપાસની કિંમતો વધે તો કાપડની કિંમતો વધે. સાથે સાથે જો મૂડી પરના વ્યાજનો દર વધે તો પણ કાપડની કિંમત વધે. મૂડી એ ઉત્પાદનનું એક સાધન છે અને ઉદ્યોગપતિ અથવા ઉત્પાદક જે છે એ મૂડીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરે છે. એટલે મૂડી ઉપર વ્યાજનો દર જો વધી જાય તો પણ કાપડની કિંમતોમાં વધારો થાય. સાથે સાથે જો પેટ્રોલ કે ડીઝલ એની કિંમતોમાં વધારો થાય તો પણ કાપડની કિંમતોમાં વધારો થાય, કારણ કે એને પરિવહન ખર્ચમાં વધારો થાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ કાપડને લઈ જવું હોય તો એના માટેનો ખર્ચ થાય છે. એ ખર્ચ પણ કાપડમાં એડ થશે, જેના કારણે કાપડની કિંમતોમાં વધારો થશે. ત્રીજું છે પરોક્ષ વેરા. પરોક્ષ વેરા એ ફુગાવાકારી હોય છે. એ સીધા ચીજ વસ્તુઓને અસર કરે છે. આપણે કોઈ પણ વસ્તુ બજારમાં લેવા જઈએ તો દરેક વસ્તુ ઉપર ઇન્ક્લુડેડ ઓલ ટેક્સીસ લખેલું હોય છે. એટલે કે બધા જ પ્રકારના ટેક્સ સાથે આ જે તે વસ્તુની કિંમત છે. હવે જો સરકાર દ્વારા આ પરોક્ષ કરવેરાનું પ્રમાણ વધારી દેવામાં આવે તો એના પરિણામે ચીજ વસ્તુઓની કિંમત વધી જાય, અર્થાત ભાવ વધારો શક્ય બને. જેટલી પણ વસ્તુઓ ઉપર કરવેરો વધારવામાં આવે એ તમામ વસ્તુઓ ઉપર કિંમતોમાં વધારો થાય. ચોથું છે સબસિડી. સરકાર દ્વારા કેટલીક વખત ઘણી બધી વસ્તુઓ પાછળ સબસિડી આપવામાં આવે છે અને એ સબસિડી આપવાના પરિણામે કિંમતોમાં વધારો આપણને દેખાતો નથી. દાખલા તરીકે ખેડૂતોને જે ખાતર આપવામાં આવે છે એ ખાતર બનાવવાનો જે ખર્ચ છે એ 50 કિલોનો 700 રૂપિયા જેવો ખર્ચ થતો હોય, પણ સરકાર ખેડૂતોને એ ખાતર 500 રૂપિયામાં પહોંચાડતી હોય. એનો અર્થ એ થાય કે 200 રૂપિયા સરકાર સબસિડી આપે છે 50 કિલો પાછળ. આ સબસિડી જો ઘટાડી દેવામાં આવે અથવા તો બંધ કરી દેવામાં આવે તો ખાતરની કિંમતો વધી જશે અને ખાતરની કિંમતો વધવાના કારણે જે ખેત ઉત્પાદન થાય છે એ
ખેત ઉત્પાદનની કિંમતોમાં પણ વધારો થશે અથવા એગ્રીકલ્ચર પ્રોડક્શન જે છે એ તમામની કિંમતો વધશે. સાથે કેટલીક વખત સરકાર દ્વારા ભાવ અંકુશો લગાવવામાં આવે છે અને ભાવ નિર્ધારણ કરવામાં આવે છે. કેટલીક વસ્તુઓના ભાવો સરકાર જાતે નક્કી કરે છે અને જે તે વસ્તુ કેટલા ભાવે વેચવી એ ઉત્પાદકોને સમજાવે છે કે ભાઈ જે વસ્તુની કિંમત જેટલી નક્કી કરી છે એનાથી વધારે કિંમતે તે વસ્તુ વેચવાની નથી. આવા ભાવ નિયંત્રણો અથવા તો ભાવ અંકુશો જો સરકાર હટાવી લે તો એના પરિણામે કિંમતોમાં વધારો થાય છે, અર્થાત કિંમતો વધે છે, ભાવ વધારો અસ્તિત્વમાં આવે છે. સાથે કેટલીક વખત સરકાર ખર્ચને પહોંચી વળવા માટે ખાદ્ય પુરવણીનો સહારો લે છે. ખાદ્ય પુરવણીનો જ્યારે સહારો લે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. નાણાંનો પુરવઠો વધતા એ પુરવઠો લોકો પાસે જતાં લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય, જેના પરિણામે માંગમાં વધારો થાય. માંગ વધવાના કારણે વસ્તુઓની કિંમતમાં પણ વધારો થાય. જો સરકાર વધારે પ્રમાણમાં ખાદ્ય પુરવણી કરે તો તેના પરિણામે ફુગાવો જે છે એ વધારે દરે વધી શકે. અને અંતિમ છે સાધન બજારમાં અસંતુલન. જે રીતે વસ્તુ બજારમાં માંગ અને પુરવઠામાં અસંતુલન થાય એના પરિણામે કિંમતોમાં વધારો થાય, એવી જ રીતે સાધન બજારમાં પણ જ્યારે અસંતુલન થાય ત્યારે કિંમતોમાં વધારો થાય છે. દાખલા તરીકે શ્રમની માંગ વધારે હોય અને શ્રમનો પુરવઠો ઓછો હોય તો સ્વાભાવિક રીતે શ્રમની કિંમતો વધે અને એ શ્રમિકને જે જગ્યાએ ઉત્પાદનના કાર્યમાં લેવામાં આવે છે તે જગ્યાએ એ ચીજ વસ્તુઓની કિંમતોમાં વધારો થશે. ઉત્પાદનના તમામ સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આમની જો અછત હોય અને પરિણામે એમની કિંમતો વધારે થાય ત્યારે જે વસ્તુના ઉત્પાદનમાં આવા સાધનો રોકવામાં આવે છે તે તમામ વસ્તુઓની કિંમતમાં પણ વધારો થશે. ધન્યવાદ.